તો મિત્રો આજે ફરી એકવાર જોરદાર સ્ટોરી લઈને આવી ગયા છીએ। સ્ટોરીમાં એન્ડ સુધી બના રહેજો મિત્રો। સ્ટોરી પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। સ્ટોરીનું ટાઇટલ છે કૂવામાં ડેટકો નહીં બન સમુદ્રમાં જા। એક ગામમાં બે મિત્રો હતા, રમેશ અને સુરેશ। બંનેને એક સાથે એક કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યૂનો કોલ આવ્યો। શહેરમાં રમેશ બોલ્યો, શહેર બહુ દૂર છે, ખર્ચો થશે અને નોકરી મળશે કે નહીં એની શું ખાતરી? આપણા ગામમાં જે છે એમાં જ સુખી રહીએ। સુરેશ બોલ્યો, પ્રયત્ન તો કરીએ, ના મળે તો પાછા આવી જઈશું। રમેશ ગામમાં જ રોકાઈ ગયો। સુરેશ એકલો શહેર ગયો। પહેલા દિવસે ઇન્ટરવ્યૂમાં નાપાસ થયો। બીજા દિવસે બીજી કંપનીમાં ગયો, ત્યાં પણ ના પાડી। પૈસા ખૂટી ગયા, ભૂખ્યો રહેવું પડ્યું। એક લોજના બાકડા પર સૂઈ ગયો। ત્રીજા દિવસે એને એક નાની કંપનીમાં નોકરી મળી, પગાર બહુ ઓછો। રમેશે ફોન પર હસતા હસતા કહ્યું, જોયું, આટલી મહેનત કરીને આટલો જ પગાર। સુરેશ કંઈ બોલ્યો નહીં, એ શીખતો રહ્યો। 6 મહિને એ જ કંપનીમાં એનો પગાર ડબલ થયો। એક વર્ષે એને એનાથી મોટી કંપનીમાં ઓફર આવી। 3 વર્ષમાં એ શહેરમાં પોતાના પગ ઉપર ઊભો થઈ ગયો। એક દિવસ રમેશ એને મળવા શહેર આવ્યો। બોલ્યો, યાર, તારું નસીબ બહુ સારું છે। સુરેશે હસીને કહ્યું, નસીબ નહીં દોસ્ત, ફરક માત્ર એટલો જ છે કે તે દિવસે તે બહાનું શોધ્યું હતું અને મેં રસ્તો। બોધ, આપણે બધા રમેશ જેવા બનવા માંગીએ છીએ। જોખમ વગર સુરક્ષા, પણ યાદ રાખજે, કૂવામાં રહેલો ડેટકો વિચારે છે કે કૂવો જ આખી દુનિયા છે। જ્યાં સુધી તું કૂવામાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી તને ખબર જ નહીં પડે કે બહાર સમુદ્ર પણ છે। તારી પાસે 2 વિકલ્પ હંમેશા છે, બહાનું કે પરિણામ, બંને એક સાથે નથી મળતા। તો મિત્રો, આજની સ્ટોરી અહીં સમાપ્ત થાય છે।